અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આગની ઘટના બાદ તપાસ હાથ ધરાઈ રહી છે। એએમસીની ટીમે મધુરમ કોમ્પ્લેક્સમાં તપાસ કરતા જ મોટી પ્રમાણમાં એસીના સિલિન્ડર મળી આવ્યા છે। 54 પૈકી 5 દુકાનમાં જૂના એસીનો જથ્થો અને માલસામાન મળ્યો છે। 5 દુકાન પૈકી 2 દુકાનમાંથી તો એસી ગેસ રિફિલિંગનો પણ ધંધો કરતા કર્તવ્ય મેઘાણીની પોતાની માલિકીની 3 દુકાન ભાડે રાખી હોવાનું તપાસમાં ખુલ્યું છે। કોર્પોરેશન ટીમે તાત્કાલિક 5 દુકાન ખાલી કરવા માટે નોટિસ આપી, જ્યારે એક દુકાનને સીલ માર્યું છે। એએમસીની નોટિસ બાદ દુકાનમાંથી મોટા પ્રમાણમાં સિલિન્ડર બહાર પણ કાઢવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો। छठी एप्रिले अमदावादना जीवराज पार्क विस्तार में जे आगनु तांडव खेलायु अने तेनामां 2 व्यक्तिओना मौत पण निपज्या छे। समग्र मामला में जे एसी रिपेरिंग अने गैस रिफिलिंगनो व्यवसाय करता कर्तव्य मेघाणीनुं जे नाम सामे आव्युं हतुं ते बाद मोडे मोडे हवे म्युनिसिपल कोर्पोरेशननुं तंत्र जाग्युं छे। घटनाना बीजा दिवसे जे मधुरम कॉम्प्लेक्स छे के जे सोसायटीनी बहार आवेलुं छे तेनी 54 जेटली दुकानोमां तंत्र द्वारा तपास करवामां आवी, जे पैकी 5 दुकानों आज कर्तव्य मेघाणीना मालिकीनी होवानी अने ते पैकी मूळ तो 2 मालिक ते पोते अने 3 भाड़ेथी राखी अने आज गैस रिफिलिंगनो व्यवसाय करतो होवानुं स्थान ध्याने आव्युं छे। एटले तंत्रए हाल तो आगनी घटनाने गंभीरताने जोता तकेदारीना भागरूपे રહેણાંક વિસ્તારમાં જે પ્રમાણે અતિ મોટા પાયે ગેસ રિફિલિંગનો જે ધંધો ચાલતો હતો તેના માલ સામાનને હટાવવાની અને દુકાનને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે। આપ જોઈ શકો છો હજી પણ દુકાનમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં એક પછી એક વજનદાર જે ગેસ સિલિન્ડર છે તે બહાર આવી રહ્યા છે। આ ઉપરાંત પણ અન્ય કામમાં જે સિલિન્ડરો વપરાય છે તેનો પણ એટલો જ મોટો જથ્થો અહીંયા કોમ્પ્લેક્સના પ્રાંગણમાં જોવા મળી રહ્યો છે। એટલે હાલ દુકાનના જે કર્મચારીઓ છે, વ્યવસાય સાથે સંકળાયેલા જે લોકો છે તે હાલ આ દુકાન ખાલી કરી રહ્યા છે। એટલે પ્રશ્ન અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરી સામે પણ થઈ રહ્યા છે, કારણ કે આ જ્યારે વ્યવસાય ચાલતો હતો ત્યારે જ્ઞાનદાસ સોસાયટીના સંચાલકોએ કોર્પોરેશનમાં પણ જાણ કરી હતી અને જે કર્તવ્ય મેઘાણી કે જે રહેણાંક બંગલામાં આ વ્યવસાય કરતા હતા તેમને પણ તેમનો માલ સામાન હટાવવાની જાણ કરી હતી, પરંતુ કોઈ જ પગલાં લેવામાં નહોતા આવ્યા। આખરે આ દુર્ઘટના બની, જેનામાં કર્તવ્ય મેઘાણીની સગર્ભા પત્ની અને તેમના માસૂમ પુત્રના મોત નીપજ્યા છે। આ મામલામાં કોર્પોરેશને હવે દક્ષિણ પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ, એસ્ટેટ વોર્ડ ઇન્સ્પેક્ટર અને એસ્ટેટ વોર્ડ સબ ઇન્સ્પેક્ટરને શોકોઝ નોટિસ પણ ફટકારી છે અને 7 દિવસમાં જવાબ માંગ્યો છે। ત્યારે મોડે મોડે જે આ કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને કોર્પોરેશનની કામગીરી સામે હાલ તો અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।